ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। छेल्ला બે શ્લોક ગઈએ। श्रीभगवानुवाच बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावो भयं चाभयमेव च अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કેટલીક વિભૂતિઓને દર્શાવે છે, કહેશે કે આ સર્વ પદાર્થો સર્વ ભાવો મત્તઃ એવ મારા થકી જ છે, જેમાં સર્વપ્રથમ આપણે બુદ્ધિ વિશે વિચાર કરેલો, ત્યાર પછી કૃષ્ણ કહે છે જ્ઞાનમ। જ્ઞાન અને બુદ્ધિ આમાં ભેદ શું? જ્ઞાન એ બુદ્ધિની એક વૃત્તિ છે, માટે ભાષ્યકાર કહે છે આત્માદિ પદાર્થાનામ અવબોધઃ। બુદ્ધિમાં જ્ઞાન હોય, અજ્ઞાન હોય, નિશ્ચય હોય, સંશય હોય, આ બધું હોય તો બુદ્ધિ એ વિસ્તૃત અર્થમાં છે અને જ્ઞાન એની વૃત્તિ છે, જે અજ્ઞાનની નિવૃત્તિનું કાર્ય કરે છે। તો આત્માદિ પદાર્થાનામ અવબોધઃ જ્ઞાનમ। આત્મા આદિ વિષયોનો અવબોધ, આદિ પદથી બીજું બધું જ લઈ લેવાનું, એ અવબોધ એને જ કહેવામાં આવે છે જ્ઞાન। આમ તો પરમાત્મા સર્વજ્ઞ છે અને જે કંઈ પણ જ્ઞાન છે એ પરમાત્મામાંથી જ આવેલું છે, કોઈ નવું જ્ઞાન ઉત્પન્ન થતું નથી, પણ હંમેશા શું થાય છે? અજ્ઞાનની નિવૃત્તિ થાય છે। બુદ્ધિવૃત્તિ થકી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે। વૃત્તિ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે છે અને અજ્ઞાન નિવૃત્ત થતા જે પદાર્થ છે જ એ પ્રગટ થાય છે। તો આ જે જ્ઞાન શક્તિ છે એ પણ ઈશ્વરની જ છે, પરમાત્મામાંથી જ છે। ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ આ બધું ઈશ્વર થકી જ છે। ત્યાર પછી ભગવાન કહે છે અસમ્મોહ। અસમ્મોહ આપણે પહેલા પણ જોયેલું હતું, મોહ છે અજ્ઞાન, सम्मोह છે અજ્ઞાનજન્ય ભ્રાંતિ। તો ભ્રાંતિમાંથી મુક્તિ, અસમ્મોહ
ભ્રાંતિ રહિતપણું, મોહના અભાવ હોવાપણું એ છે અસમોહ. ભગવાન શંકરાચાર્યજી દર્શાવે છે, પ્રત્યુત્પન્નેષુ બોદ્ધવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ. મોહનો અભાવ એનો અર્થ સીધી સાદી ભાષામાં આપણા શબ્દોમાં કહીએ તો વિવેકનું જાગ્રત હોવું. વિવેકનું જાગ્રત હોવું. ક્યારે? પ્રત્યુત્પન્નેષુ, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, જે પણ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, જીવનમાં હંમેશા ગણતરીપૂર્વકનું બધું થતું હોતું નથી. આપણે ઘણું બધું પ્લાનિંગ કરી રાખીએ, પણ એ ઊંધા જતું અનેક વખત થઈ જતું જ હોય છે. તો ત્યારે અચાનક પ્રાપ્ત પરિસ્થિતિમાં જેનો આપણે વિચાર પણ નહોતો કર્યો અને પરિસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ, તો ત્યાં પણ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ, ત્યાં પણ જે આપણે પ્રતિક્રિયા આપીએ કે જે વ્યવહાર કરીએ એ કેવો હોય? વિવેકપૂર્વકનો હોય. એનો અર્થ અસમોહ યાને સદા વિવેક જાગૃતિ. ઉતાવળે કોઈ નિશ્ચય કરી દઈએ અને પ્રવૃત્ત પણ થઈ જઈએ અને પછી લાગે કે લે આ તો નહોતું કરવા જેવું, આને બીજી રીતે પણ કરી શક્યા હોત, તો એને શું કહેવાય કે એ સમય પૂરતો વિવેક જતો રહ્યો. તો આ એવો ગુણ છે કે જે આપણને કૃષ્ણના જીવનમાં સદા જોવા મળે છે. કેટલી બધી પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી રહી, એક પછી એક, અને કૃષ્ણ હંમેશા કેવી રીતે વ્યવહાર કરે છે? બહુ સ્વસ્થતાથી, સાવધાની સાથે, વિવેકપૂર્વકનો હંમેશા વ્યવહાર હોય છે. એટલા માટે કૃષ્ણનું વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વને માટે એક શબ્દ વપરાય છે, ઉત્સ્ફૂર્ત વ્યક્તિત્વ. ઉત્સ્ફૂર્ત વ્યક્તિત્વ યાને જેની બુદ્ધિમાં આ સ્ફૂર્તિ બની રહે છે. વિવેકપૂર્વકની આ ચમક હંમેશા જેના વ્યક્તિત્વમાં છે. ક્યારેય ગભરાય નહીં, ક્યારેય વિચલિત થાય નહીં. હંમેશા સર્વ સમસ્યાઓનું સમાધાન કૃષ્ણ પાસે હોય જ છે. એટલા માટે જ કૃષ્ણ ક્યારેય ભૂલ કરતા નથી. કૃષ્ણ ક્યારેય નિષ્ફળ જતા નથી. બહારથી કદાચ આપણને એવું લાગે કે એ નિષ્ફળ ગયા, રણમાંથી ભાગ્યા, પણ એ ભાગ્યા એ પણ કેવી રીતે ભાગ્યા હોય? બહુ વિચારપૂર્વક, વિવેકપૂર્વક ભાગ્યા હોય. નહીં કે ડરી ગયા અને કંઈ વિચાર્યા વગર ભાગી ગયા. રણમાંથી ભાગ્યા, રણછોડ કહેવાયા. એ બધાની પાછળ પણ શું હતું? વિવેક હતો. બહુ જ ઊંડો વિચાર હતો. પ્રજાજનોના હિતની કામના હતી. તો એ બહારથી એવું લાગે કે ભાગ્યા, નિષ્ફળ ગયા, પણ એવું ક્યારેય હોતું નથી. કૃષ્ણ સંધિ કરવા ગયા કૌરવો પાસે, અને આપણને ઉપર છેલ્લી રીતે એવું લાગે કે કૃષ્ણની સંધિ કેવી ગઈ? નિષ્ફળ ગઈ, સફળ નહીં રહી. પણ કૃષ્ણ નિષ્ફળ થવાને માટે જન્મ્યા જ નથી. એ હંમેશા સફળતાને પોતાની સાથે લઈને જ આવેલા છે. સંધિ બહારથી લાગે નિષ્ફળ થઈ, પણ કૃષ્ણના જે પ્રયોજન હતા એ પ્રયોજન બધા જ સિદ્ધ થયા છે. સંધિ કરવા ગયા, કૃષ્ણ પોતે ગયા, એનાથી ઘણું બધું સિદ્ધ થયેલું છે. તેનો વિચાર પછી ક્યારેક કરીશું.
તો કૃષ્ણનું કાર્ય ક્યારેય પણ નિષ્ફળ હોતું નથી, ક્યારેય વિવેકને છોડીને હોતું નથી. એ હંમેશા ઉત્સ્ફૂર્ત વ્યક્તિત્વ ધરાવનાર છે. આપણી સરખામણી આપણે એમની સાથે ના કરી શકીએ, છતાં પણ એમના જીવનમાંથી આપણે શીખવાનું તો છે જ. કેવી રીતે વ્યવહાર કરે છે, કેવી રીતે સમાધાન કરે છે. જેટલું જેટલું કૃષ્ણના વ્યક્તિત્વનું ચિંતન થતું જાય, એટલું આપણા જીવનમાં વિવેક વૈરાગ્યનું જાગરણ પણ થતું જાય. તો અસમ્મોહનો અર્થ છે હંમેશા વિવેક ધારણ કરી રાખવું. કર્યા પછી એવું ન થાય કે અરે રે આ કેમ કર્યું, અથવા તો કોઈ પૂછે તો કેવું પડે કે મને પણ ખબર નહીં કેમ થયું. આવી રીતનો વ્યવહાર નહીં થવો જોઈએ. સજાગતા પૂર્વકનો હંમેશા વ્યવહાર થાય. પ્રત્યુત્પન્નેષુ બોદ્ધવ્યેષુ વિવેક પૂર્વિકા પ્રવૃત્તિ. એને અહીંયા ભાષ્યકાર કહે છે અસમ્મોહ. અહીંયા આપણે જોઈએ કે કૃષ્ણએ 3 બાબતો દર્શાવી: બુદ્ધિ, જ્ઞાન અને ત્રીજું છે અસમ્મોહ. વિચાર કરીએ તો બુદ્ધિ શું કરે? મનન કરે, ચિંતન કરે. અને એનાથી શું થાય? એનાથી સંશયની નિવૃત્તિ થાય, શંકાઓની નિવૃત્તિ થાય. જ્ઞાનથી શું થાય છે? અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. અને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય છે? શ્રવણ થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે. અસમ્મોહ યાને કોઈ પણ પ્રકારની ભ્રાંતિનો અભાવ, વિપર્યયનો અભાવ. જે શેનાથી થાય છે? નિદિધ્યાસનથી. તો અજ્ઞાન નિવૃત્તિ, સંશય નિવૃત્તિ અને ભ્રાંતિ નિવૃત્તિ. આ ત્રણેય માટેના સાધન છે શ્રવણ, મનન અને નિદિધ્યાસન. તો અડકતરી રીતે આ બુદ્ધિ, જ્ઞાનમ, અસમ્મોહ, આ 3 શબ્દોથી ભગવાન શું દર્શાવી દેશે? આત્મજ્ઞાન માટેના સાધનો જે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જે શક્તિ છે, મારામાં શ્રવણ કરવાની શક્તિ, મનન કરવાની શક્તિ અને ભ્રાંતિ નિવૃત્તિની શક્તિ, આ બધું કોના થકી છે? ઈશ્વર થકી છે. તો 3 શબ્દથી આ 3 સાધન, 3 શક્તિ ભગવાને દર્શાવી. આ 3 જ્ઞાન પ્રાપ્તિ માટેના સાધન છે. હવે આગળ ભગવાન કેટલાક ગુણોની વાત કરે છે અને દર્શાવે છે કે આ બધા ગુણો પણ મત્તઃ એવ. બુદ્ધિર જ્ઞાનમ સમ્મોહ, ક્ષમા સત્યમ દમઃ. સર્વપ્રથમ ભગવાન વાત કરે છે ક્ષમા. ક્ષમારૂપી ગુણ ભગવાન કહે છે મત્તઃ એવ, મારા થકી જ છે. ક્ષમા યાને કોઈના થકી મને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય, કોઈક રીતે મને પીડા પહોંચાડવામાં આવી હોય, તો ત્યારે પણ ચિત્તની અવિકૃતતા, અવિકારિતા, આ ક્ષમા જે છે, આપણે વિચારવું રહ્યું કે ક્ષમાની પાછળ કોઈ કાયરતા નહીં હોવી જોઈએ, બલ્કિ
ક્ષમાનો આધાર સ્તંભ છે સમજદારી. સમજદારી નહીં હોય તો સાચી ક્ષમા પણ સંભવ નથી. સમજદારી વગરની ક્ષમા ક્યારેક ને ક્યારેક ફરિયાદોમાં અને ક્રોધમાં પરિણમે છે. આપણે જોઈએ સમાજમાં લોકો ઉદ્વેગથી, અજંપાથી ભરેલા છે અને એ ઉદ્વેગ અજંપાની સાથે એ કેવી રીતનો વ્યવહાર કરી દે કંઈ નક્કી રહેતું નથી. અને એ બધાના ઉદ્વેગ અને અજંપાની સાથે સાથે આપણે પણ ઉદ્વિગ્ન થતા રહીએ, અજંપ થતા રહીએ તો જીવનમાં શાંતિને માટે કોઈ સ્થાન જ નહીં રહે, સમય જ નહીં રહે. અને સાધકે સમજવું રહ્યું કે હંમેશા બધા મને અનુરૂપ, મારું ધાર્યું બધા કરે એવું સંભવ હોતું નથી. દરેકને પોતાના વિચારો હોય છે, પોતાની લાગણીઓ હોય છે, પોતાની પરિસ્થિતિઓ, સંજોગો હોય છે અને એને અનુરૂપ એ વ્યવહાર કરવાનો છે. હું ઈચ્છું, હું ધારું એ પ્રમાણે જ વ્યવહાર થાય એવું સંભવ નથી. અને એટલા માટે જીવનમાં ક્ષમાને સ્થાન આપવું જ રહ્યું. જતું કરવું એ ક્ષમા નથી. જતું કર્યું, જતું કર્યું, જતું કર્યું, ચલો જવા દો, કંઈ વાંધો નહીં, એવી રીતે કહેવા માત્રથી એ જતું કર્યું બધું પાઇલઅપ થતું જાય છે. અને પછી એક દિવસ શું થાય, બધો જ ઉભરો નીકળી જાય છે. મારે જ જતું કરવાનું, કોઈ મને સમજતું નથી, એ સ્થિતિ પર આવીને એ ઊભું રહી જાય. એટલા માટે ક્ષમાનો પાયો સમજદારી છે. આ જ સમજદારી કે મારે મારા મનને શાંત રાખવાનું છે. મારા જીવનનું લક્ષ્ય જો આધ્યાત્મિક હોય, પ્રભુ પ્રાપ્તિ હોય તો અંતરમાં ક્ષમાને ધારણ કર્યા વગર પ્રગતિ સંભવ નથી. હા, મારે જીવનમાં ન્યાય મેળવવાનો હોય, ન્યાય અપાવવાનો હોય, અન્યાય સામે લડવાનું છે તો ત્યાં ક્ષમા એટલી કામ આવવાની નથી. પણ જીવનનું લક્ષ્ય જ્યારે પ્રભુ પ્રાપ્તિ હોય, આધ્યાત્મિક લક્ષ્ય હોય, મોક્ષ પ્રાપ્તિ હોય, પોતાના જ બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠ થવું, એ જો પ્રાપ્તિ, એ જો મારું લક્ષ્ય હોય તો ક્ષમાને ધારણ કર્યા સિવાય કોઈ ઉપાય નથી. કારણ કે આ સાધના, આ યાત્રા મનથી કરવાની છે. અને કેવું મન? શાંત, સમાહિત મન જોઈએ. અશાંત, ઉદ્વિગ્ન મનથી અધ્યાત્મ યાત્રા થઈ શકતી નથી. એટલા માટે ક્ષમાની પાછળ સમજદારીનું સામર્થ્ય જોઈએ, જે મને હંમેશા ક્ષમાવાન રાખી શકે. કોઈ ઘસરકો મનમાં રે નહીં. કંઈ થયું, હવે નવી ગોળી, નવો દાવ, ચલો આગળ વધો. લક્ષ્ય ઘણું મહાન છે, આ બધી બાબતો બહુ ગૌણ છે, એને જીવન મરણનો સવાલ બનાવવાની જરૂર નથી. છોડી અને આગળ વધો. વેદ કહેશે ચરૈ વેતી, આગળ 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 વધો. નહીં તો આ બધું કેવું છે, મને અટકાવી દેનાર છે. કંઈક મનમાં ભરાઈ ગયું, આણે આમ કર્યું, કેમ કર્યું, હવે એને બતાવી દઉં આવું કેમ ચાલે, તો એને શું કહેવાય કે ક્યાંક મન ભરાઈ ગયું. અને વસ્ત્ર જ્યારે કાંટામાં ભરાઈ જાય પછી આપણી ગતિ થતી નથી, અટકી જવું પડે છે. એવી જ રીતે આ બધા કાંટાઓ છે,
એ બધા કાંટાઓને ભેગા કરવાના ન હોય. આમ પણ કાંટાઓ ભેગા કરી કરીને ખિસ્સામાં મૂકે તો તકલીફ કોને થવાની? પોતાને જ તકલીફ થવાની છે. માટે એક સાધક તરીકે જેટલું પણ મનમાંથી આ બધું સાફ થાય, સાફ કરતા જવાનું હોય. હંમેશા મનને નિર્મલ કરી દેવું. રાત્રે સૂઈએ મન નિર્મલ થઈ જાય, સવારે એક નિર્મલ મન સાથે ફરી પાછો જીવનનો પ્રારંભ થાય. તો ક્ષમા એ સાધકને માટે બહુ જ આવશ્યક છે. કોઈ પણ રીતે મનને શાંત સમાહિત રાખવાનું છે. ક્ષમા ધારણ કરવાની છે. પછી વ્યવહારિક દ્રષ્ટિથી કરો, ભક્તિ દ્રષ્ટિથી કરો, જ્ઞાન દ્રષ્ટિથી કરો, વૈરાગ્ય દ્રષ્ટિથી કરો. કોઈ પણ દ્રષ્ટિ અને સમજદારી, કોઈ પણ સમજદારી સામે ધરી અને મનને ક્ષમાવાન બનાવો. વ્યવહારિક દ્રષ્ટિ એનો અર્થ છે, અનેક લોકો છે જગતમાં મારા સંપર્કમાં, અને દરેક મારી ઈચ્છા મુજબ, મારા નિશ્ચય મુજબ, મારા ગમા અણગમા મુજબ બધા કામ કરી શકે નહીં. માટે સ્વીકાર બુદ્ધિ ધારણ કરવી જોઈએ. આ છે વ્યવહારિક દ્રષ્ટિ. ભક્તિ દ્રષ્ટિથી ક્ષમાને ધારણ કરવી એનો અર્થ છે, ભક્ત વિચારે બધું જ મારા પ્રભુની ઈચ્છાથી થઈ રહેલું છે. એની ઈચ્છા સર્વોપરી છે. એટલું જ નહીં, મારા પ્રભુ જ અંતર્યામી રૂપે સર્વના પ્રેરક છે. બધા એના હાથની કઠપૂતળી છે. ઉમા દારૂ યોષિત કી નાઈ, સબહી નચાવત રામ ગુસાઈ. શિવજી ઉમાને કહે છે, બધાને રામ નચાવે છે. કેવી રીતે? દારૂ યોષિત કી નાઈ, કઠપૂતળીની જેમ. તો ભક્તની દ્રષ્ટિ છે, બધાનો પ્રેરક મારો પ્રભુ છે, અને મારા પ્રભુને જે ગમે એ મને પણ ગમે, એમાં વિરોધ ના હોય. તો ભક્ત ભગવત શરણાગતિ પૂર્વક ક્ષમા ભાવ ધારણ કરે છે. વૈરાગ્ય દ્રષ્ટિ, જેના અંતરમાં વૈરાગ્ય છે એના માટે તો આ બધી બાબતો બહુ તુચ્છ બની રહેશે. તે જાણે છે મારા જીવનનું લક્ષ્ય બહુ જ મહાન છે. આ નાની નાની વ્યર્થ વાતોમાં હું અટવાતો રહું તો આગળ ક્યારે વધું? માટે આ બધું છોડો અને આગળ વધો. તો વૈરાગ્ય મનમાં ધારણ કરીને બધું નશ્વર છે, માન અપમાન સ્તુતિ નિંદા આ બધું પણ બધાનું થાય છે અને સમાપ્ત થઈ જાય છે. તો આવી વૈરાગ્ય દ્રષ્ટિથી પણ મનને શાંત સમાહિત રાખી શકાય. અને ચોથું છે જ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ તો વસ્તુતઃ જોઈએ તો જે જ્ઞાનમાં નિષ્ઠ થઈ ગયા છે, બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠ છે, દેહ વિલક્ષણ એવા સચ્ચિદાનંદ ઘન પરમાત્મ સ્વરૂપમાં જ જેનો અહંભાવ છે, ચૈતન્ય સ્વરૂપમાં જ જેનો અહંભાવ છે, એના માટે તો માન અપમાનનો કોઈ સવાલ જ રહેતો નથી. કંઈ જ સ્પર્શ કરતું નથી. કહેવાય છે સ્વામી રામતીર્થજી એક વખત ગામમાં ફરવા નીકળ્યા હતા, અને ગામમાં ફરી પાછા આવ્યા મિત્રોની વચ્ચે. અને મિત્રોની વચ્ચે આવીને કહે છે, આજ તો બહોત મજા આ ગઈ. भाई क्यों मजा आ गई? राम की बहुत पिटाई हुई.
राम की बहुत पिटाई हुई. राम की पिटाई અને તમારી पिटाई? हाँ हाँ, રામની पिटाई. 3 લોક મારી રહ્યા હતા, 3 લોકો ગાળો આપી રહ્યા હતા, અને 7મો રામ એને જોતો હતો. બહુ મજા આવી ગઈ કે જોવાની બહુ મજા આવી ગઈ કે. તો આ જ્ઞાનીની દ્રષ્ટિ છે, જેને પોતાના શરીરની સાથે કોઈ નિસ્બત નથી, એમાં કોઈ અહંભાવ નથી. એટલે કોઈ પિટાઈ કરે તો પણ કે રામની પિટાઈ થઈ, રામની પિટાઈ એટલે તમારી ને, તો કે ના મારી નહીં, હું તો જોનારો હતો કે. તો આ જ્ઞાન દ્રષ્ટિ છે. જ્ઞાનીને માટે તો આ સહજ છે, પણ જે જ્ઞાનના માર્ગે ચાલી રહેલો છે એ ક્ષમાને અર્થે આવી દ્રષ્ટિનો પણ આધાર લઈ શકે, સાધન રૂપે. આપણે જાણીએ જ છીએ જે જ્ઞાની માટે સહજ હોય એ સાધક માટે પ્રયત્ન સાધ્ય હોય છે. કોઈએ અપમાન કર્યું, થોડું નુકસાન કર્યું, તરત જ વિચાર કરો. જ્ઞાન માર્ગનો સાધક વિચાર કરે, નુકસાન શું થયું, અપમાન કોનું થયું. નુકસાન તો પોતાની દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ, બાકી જગતમાં બધું આમ તેમ તો થતું જ રહેશે. કાલે કોઈનું હતું એ આજે મારું છે, આજે મારું છે, કાલ બીજા કોઈનું થઈ જવાનું છે. એનાથી આગળ જુએ તો અપમાન કોનું? શરીરનું અપમાન, તો શરીર તો એ પ્રમાણે છે જ. આત્માનું અપમાન તો થવાનું નથી. જે કોઈ પણ નિંદા કરે છે એ શરીરની નિંદા કરે છે, અને શરીરની નિંદા તો હું પણ કરું છું કે આને કેટલું સાચવવું પડે છે, કેટલી ગંદકી એમાંથી બધી નીકળે છે. અને આત્માની નિંદા કોઈ કરતું હોય તો એ તો પોતાની જ નિંદા કરે છે, કારણ કે આત્મા તો એક જ છે, જુદા જુદા છે નહીં. તો આવી દ્રષ્ટિથી જ્યારે જ્યારે મન ઉદ્વિગ્ન બને, એક વિચાર કરો, હું ચૈતન્ય આત્મા છું. કોણ એની નિંદા કરે, કોણ એનું અપમાન કરી શકે, કોણ ત્યાં નુકસાન કરી શકે, કંઈ જ સંભવ નથી. આત્મજ્ઞાનના માર્ગે ચાલ્યા છો તો ક્યારેક તો આ દ્રષ્ટિનો આધાર લેવો પડે. એમાં નિષ્ઠ થવા માટે નીકળ્યા છો તો આને આધારે કેટલાક જીવનમાં સમાધાન કરતા શીખવું પડે. નહીં તો વેદાંત શ્રવણ કરતા રહીએ અને એનો ઉપયોગ ના કરીએ તો એ વેદાંત જ્ઞાન આત્મસાત થઈ શકતું નથી. તો કોઈને કોઈ દ્રષ્ટિથી આ રીતે ક્ષમાભાવ ધારણ કરો. કોઈ એક મહાત્મા જતા હતા અને કોઈએ પાછળથી એને કહ્યું કે અરે ઓ મૂર્ખ. મહાત્મા ખુશ થઈ ગયા, એકદમ હસવા લાગ્યા કે વાહ, આજ મારા સાચા નામથી કોઈએ મને બોલાવ્યો કે. બાકી તો બધા પગે લાગે, કેટલું કેટલું કરે, પણ આ મારું સાચું નામ છે. કારણ કે જગત દ્રષ્ટિથી મૂર્ખ બન્યા વગર કોઈ આધ્યાત્મિક લક્ષ્ય, ઈશ્વર પ્રાપ્તિ કરી શકતું નથી. એ વિપરીત ગતિ છે. યા નિશા સર્વભૂતાનામ, ભગવાન જ કહે છે. તો જે આ માર્ગે ચાલે છે એને મૂર્ખ, પાગલ આ બધા ઉપનામ તો ધારણ કરવા જ પડે છે, અને ત્યારે જ એ સાચો સાધક બને છે. લોક દ્રષ્ટિથી એ મૂર્ખ જ કહેવાય છે. ટોળામાંથી જે બહાર નીકળે એને ટોળું શું કે? મૂર્ખ જ કે. તો એવું કોઈ કે આપણને તો આપણે પણ ખુશ થવું કે હા, હવે આપણામાં કંઈક થોડું સાધકત્વ પ્રગટ થયેલું છે. લોક દ્રષ્ટિથી આપણે મૂર્ખ, પાગલ જેવા થયા છે. કારણ કે એ બધાને એવું જ લાગે કે આ શું કરે છે ને કેવી રીતે જીવન જીવે છે. બિચારા પણ કે બિચારા નાની ઉંમરમાં આ જીવનમાં આવી ગયા, આશ્રમમાં આવી ગયા અને સંતોની લપેટમાં આવી ગયા, આવું ઘણા બધા કહેતા હોય. તો એ કહે તો શું થવાનું? ખુશ થવાનું. તો માન, અપમાન, નિંદા, સ્તુતિ આ બધું તો આવે અને જાય છે. કંઈક વિશેષ રૂપથી જીવન જીવવું હોય, વિશેષ લક્ષ્યને સિદ્ધ કરવું હોય તો આવું જીવનમાં આવ્યા કરે. એને કોઈને કોઈ રીતે મનને સમાધાન કરી અને પોતે શાંત બની રહેવાનું છે.
તો ક્ષમાને ભગવાને કહ્યું કે ક્ષમા મારા થકી છે. જ્યારે ભગવાન કહેશે કે મારા થકી આ ક્ષમા છે, એનો અર્થ દરેકના અંતરમાં ક્ષમાનું સામર્થ્ય છે જ. ભગવાને દરેકને સમાન રૂપે આપેલું છે. માત્ર મારે એને અભિવ્યક્ત કરવાનું છે, ઉપયોગ કરતા શીખવાનું છે. પ્રભુ તરફથી મળેલી આ એક મહાન ભેટ છે. તો ક્ષમા ઈશ્વર થકી છે. આગળ કહે છે સત્યમ. સત્ય શબ્દનો અર્થ આપતા ભગવાન ભાષ્યકાર કહે છે યથા દૃષ્ટસ્ય યથા શ્રુતસ્ય ચ આત્માનુભવસ્ય પરબુદ્ધિ સંક્રાંતયે તથા એવ ઉચ્ચાર્યમાણા વાક સત્યમ ઉચ્યતે. બહુ વિસ્તૃત લક્ષણ આપી દીધું. નહીં તો અમુક જગ્યાએ ભાષ્યકાર કહેતા હોય યથાર્થ ભાષણમ સત્યમ. યથાર્થ ભાષણને શું કે? સત્ય કે. ત્યાં સમજાવવા માટે વિસ્તૃત વ્યાખ્યા આપતા કહ્યું કે જેવું જોયેલું હોય, જેવું સાંભળેલું હોય, એનો જે પોતાનો અનુભવ જે છે એને બીજાની બુદ્ધિમાં, પોતાના જ્ઞાનને બીજાની બુદ્ધિમાં સંક્રમિત કરવા. આ શબ્દ આજકાલ બહુ જ પ્રસિદ્ધ થઈ ગયો. બીજાની બુદ્ધિમાં એને ઉતારવા માટે, એવું ને એવું જ બીજાની બુદ્ધિમાં ઉતારવા માટે જે વાણીનું ઉચ્ચારણ થાય એને સત્ય કહેવાય. એનો અર્થ મેં જે જોયેલું હતું, જે સાંભળેલું હતું, અને એના થકી મારી બુદ્ધિમાં જે જ્ઞાન આવેલું જોવા સાંભળવાથી, એ જ્ઞાન બીજાની બુદ્ધિમાં ઉતારવા માટે અને બીજાને કહેવા માટે, બીજાને દર્શાવવા માટે, એવું ને એવું જ દર્શાવી અને એ જ જ્ઞાન ઉત્પન્ન કરવાને માટે જે વાણીનો પ્રયોગ થાય એને શું કહેવાય? સત્ય કહેવાય. આપણી ભાષામાં કહીએ તો કંઈ પણ મીઠું મરચું ભભરાવ્યા વગરનું કહેવું. જેવું હતું, જેવું સાંભળ્યું, જેવું જોયું, એ કંઈ પણ મસાલા ઉમેર્યા વગર અને કંઈ પણ એમાંથી કાઢ્યા વગર, અલ્પોક્તિ અતિશયોક્તિ વર્જિત વાણી, જેવી છે એવી. મનુષ્યની આદત છે કાં તો ઓછું કહેવું અને નહીં તો વધારીને કહેવું. તમે ક્યાંક ગયા હો પ્રસંગમાં અને ત્યાં 250-300 લોકો હોય અને આવો ને તમને કોઈ પૂછે કે કેટલા લોકો હતા, અને તમે કહો અરે ત્યાં તો માનો મહેરામણ લહેરાતો હતો. નજર નાખો ત્યાં કોણ દેખાય? માણસ જ માણસ દેખાય. આને શું કહેવાય? અતિશયોક્તિ. તમે જોયું છે 250-300 લોકો છે, જેવું જોયું છે એવું તમે બોલતા નથી. જ્યારે તમે બોલો છો માનો મહેરામણ લહેરાતો હતો, તો એનાથી સામેની વ્યક્તિની બુદ્ધિમાં કેવું જ્ઞાન ઉત્પન્ન થાય? અલગ ઉત્પન્ન થાય ને. એવી જ રીતે બીજી કોઈ વ્યક્તિની સામે તમે કહો એ કે કેટલા લોકો હતા, કોઈ નહીં કહે 25-30 હતા, કાગડા જ ઉડતા હતા. તો આને પણ શું કહેવાય? અલ્પોક્તિ દોષ કહેવાય. ત્યાં પણ તમારી બુદ્ધિમાં જેવું જ્ઞાન છે એવું જ્ઞાન તમે બીજાની બુદ્ધિમાં નહીં આપ્યું. તો જેવું છે, જેવું જોયું, જેવું સાંભળ્યું એવું જ ફરી કહેવું, કંઈ ઉમેર્યા વગર, કંઈ કાઢ્યા વગર. તો એવી વાણીને કહેવાય સત્ય વાણી. યથાર્થ વાણી, યથા અર્થ તથા. જેવી રીતનું છે એવી જ રીતનું કથન કરવું, તો એને કહેવાય છે સત્ય.
સાથે એ પણ ધ્યાન રાખવાનું કહેવાય છે, સત્ય બોલો પણ સાથે કેવું હોવું જોઈએ? પ્રિય હોવું જોઈએ, હિતકારી હોવું જોઈએ. અને ભગવાન આગળના અધ્યાયોમાં કહેશે. અહીંયા ભગવાન ખાલી કહેશે કે આ સત્ય મારા થકી જ છે, બલ્કિ સત્ય તો પરમાત્માનું સ્વરૂપ જ છે. અને જ્યારે વાણીનું સત્ય વ્યવહારિક સત્ય કહેવામાં આવે તો એ સાધકના જીવનમાં બહુ જ મહાન મૂલ્ય ધરાવે છે. વ્યવહારિક સત્યને જે અપનાવતો નથી એ પારમાર્થિક સત્ય સ્વરૂપ પરમાત્મા સુધી પહોંચતો નથી. એટલા માટે વ્યવહારિક સત્યને ગુણ તરીકે, સાધન તરીકે લેવામાં આવે છે. ઉપનિષદ પણ કહેશે સત્યેન લભ્ય. પરમાત્મા કેવી રીતે પ્રાપ્ત થાય છે? સત્યથી પ્રાપ્ત થાય છે. આ રીતે કયા પછી આગળ ભગવાન અન્ય એક ગુણની વાત કરે છે, દમઃ. દમઃ યાને બાહ્યેન્દ્રિય ઉપશમઃ. ભગવાન શંકરાચાર્યજી કહે છે બાહ્ય ઇન્દ્રિયોનો સંયમ. ઇન્દ્રિય સંયમ એના વિશે ગીતાજીમાં ભગવાન વારંવાર કહેતા જ રહે છે. ફરી ફરીને ઇન્દ્રિય સંયમની વાત આવતી જ રહે છે. આ દમ એ પણ ઇન્દ્રિય સંયમને અર્થે છે, જેમાં દમન રહેલું છે, દંડ રહેલો છે. પોતાની ઇન્દ્રિયોને પ્રયત્નપૂર્વક રોકવામાં આવે. ઇન્દ્રિયો બહિર્મુખ બનતી રે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 વિષયોમાં એ ભાગતી રે. એટલું જ નહીં, કર્મેન્દ્રિય પણ હાથ પગ વાણી આ બધી કર્મેન્દ્રિય છે, એ પણ વિચાર વગર પ્રવૃત્ત થતી રહે તો એ ઉચિત નથી. ઇન્દ્રિયોનો વ્યવહાર પણ સંયમપૂર્વક વિવેક સાથે થાય એ જરૂરી છે. પણ સીધો સંયમ આવતો નથી, સીધો વિવેક થતો નથી. એટલા માટે આ દમરૂપી ગુણને કહેવામાં આવે છે કે જ્યાં પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોનું દમન કરવામાં આવે, રોકવામાં આવે. એ જે ઇન્દ્રિયોને રોકવાનું સામર્થ્ય ભગવાન કહે છે એ મત્તઃ એવ. દમન યાને જે કહ્યું એમ પ્રયત્નપૂર્વક ઇન્દ્રિયોને રોકવાનું સામર્થ્ય, એનો અર્થ શું છે? આંખ ગમે તે જોવાને માટે પ્રવૃત્ત થઈ જતી હોય તો એને ત્યાંથી રોકવી. આંખો બંધ કરી દેવી, પુસ્તક બંધ કરી દેવું, મોબાઈલ એક બાજુ મૂકી દેવો પ્રયત્નપૂર્વક. આ શું છે? દમ છે. સાથે બેઠા હોઈએ, ટોળું ભેગું થયું હોય, ટોળામાં મોટે ભાગે વિવેક રહેતો હોતો નથી, તો ત્યાં પણ વાણી ચટર પટર બોલવા લાગે તો પ્રયત્નપૂર્વક ત્યાંથી ઊભા થઈને નીકળી જવું, આને શું કહેવાય? દમ કહેવાય. પ્રયત્નપૂર્વક મૌન ધારણ કરી લેવું, જીભને હલવા ના દેવી, આને શું કહેવાય? દમ કહેવાય. પ્રયત્નપૂર્વક ન સાંભળવા જેવું, ન સાંભળવું, દૂર થઈ જવું, આ બધાને દમન કહેવામાં આવે. તો એવું જે સામર્થ્ય છે એ ભગવાન કહે છે કે એ મારા થકી છે. દમ પછી આગળ ભગવાન કહે છે શમઃ. શમઃ યાને મનની પ્રવૃત્તિઓ પર
નિયંત્રણનું સામર્થ્ય. પોતાની મનની ભાવનાઓ, લાગણીઓ, સંકલ્પો, વિકલ્પો આ બધા પરનું સામર્થ્ય, એને સંયમિત કરવાનું સામર્થ્ય, એને કહેવાય છે શમઃ, અંતરિન્દ્રિય નિગ્રહ. મન એ અંતરિન્દ્રિય છે. દમમાં દમન રહેલું છે. શમની પાછળ સમજદારી રહેલી હોય છે. એક પ્રકારની સમજૂતી છે. મારા મનની સાથે મારી સમજૂતી છે અને મન મારા કહેવાથી સમજી જાય છે. ઉછાંછળું બનતું નથી, વિચલિત થતું નથી, પરંતુ એ સમજદારીપૂર્વકનો વ્યવહાર કરે છે. મનમાં શમનો ગુણ હોવો એનો અર્થ છે મન કેવું છે, મેચ્યોર છે. હવે ખોટા ખોટા ઉભરાઓ મનમાં આવતા નથી. જેવી રીતે દૂધ પાકી ગયું, દૂધપાક બનાવતી વખતે તો નીચે અગ્નિ હોવા છતાં પણ પાકેલું દૂધ પછી ઉભરાતું નથી. એવી જ રીતે બધી ગરમીઓ, ઉત્પાત, ઉદ્વેગ, વિષયોની વચ્ચે રહેવા છતાં પણ મનમાં ઉભરાવો આવતા નથી. મન શાંત, સમાહિત રહેશે. અને આ સાધન પથમાં બહુ જ આવશ્યક છે. દમ એ અંતિમ નથી, એ ટેમ્પરરી સ્ટેજ છે. દમમાંથી શમમાં આવવું રહ્યું. કારણ કે દમન ક્યાં સુધી કામ કરે? હંમેશા દમન 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 કરતા રહો તો એ ક્યારેક ફરી સ્પ્રિંગની માફક ડબલ વેગથી ઉછળે. પણ શમન હોય સમજૂતી સાથેનું તો એ હંમેશા ટકી રહે. ભગવાન કહે છે આ શમઃ એ પણ મત્તઃ એવ, મારા થકી જ છે. આગળ સુખમ, સુખયાને આહ્લાદ વૃત્તિ. શુષ્ઠુ હૃદયમ યસ્મિન તત્ સુખમ. સુખ એટલે શું? જેમાં હૃદય કેવું રે, મન કેવું રે, પ્રસન્ન રે, સરસ રે, તો એને કહેવામાં આવે છે સુખ. મન પ્રસન્ન રે, નિર્મલ રે, આ જે વૃત્તિ જે છે એ છે સુખ. આગળ ભગવાન દુઃખને પણ કહેવાના છે, સુખમ દુઃખમ. સુખ અને દુઃખ ભગવાન કહે છે મત્તઃ એવ, મારા થકી જ છે. આવું કેવી રીતે જીવોને સુખ દુઃખ થાય છે? તો ભગવાન પોતે નક્કી કરે છે કે આને આટલું સુખ આપો, આને આટલું દુઃખ આપો. આને 100 ગ્રામ સુખ આપો, આને 500 ગ્રામ દુઃખ આપો, આને 2 કિલો સુખ આપો. આ ભગવાન નક્કી કરે છે? ભગવાન નક્કી નથી કરતા. પણ એ ભગવાન થકી છે એવું એટલા માટે કહેવામાં આવે છે કે સુખ અને દુઃખ હકીકતમાં તો જીવને એના કર્મો થકી મળે છે. પણ કર્મફળના સિદ્ધાંતને ઘડનારા ઈશ્વર છે. આવું કર્મ કરે તો એનું આવું ફળ મળે, આ પ્રમાણેના ભાવ સાથે કરે તો આવું ફળ મળે. તો એ કર્મ અને કર્મફળનો સિદ્ધાંત ઈશ્વર નિર્મિત છે અને એ સિદ્ધાંતના આધારે, એ નિયમોના આધારે દરેક જીવોને સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. તો ઈશ્વર પોતાના ગમા અણગમાથી જીવોને સુખ દુઃખ આપતા નથી.
જીવોને સુખ દુઃખ એના પોતાના જ કર્મોથી મળે છે, પણ કર્મ અને કર્મફળને જોડનાર કોણ છે? ઈશ્વર છે. એ નિયમ ઘડનાર એ ઈશ્વર છે. માટે કહેવામાં આવે કે ભગવાને સુખ આપ્યું, ભગવાને દુઃખ આપ્યું એવું જીવ કહી દેશે. પણ આ હંમેશા સમજવું રહ્યું કે સુખ દુઃખ મને મળે છે ઈશ્વર તરફથી, પણ મારા અને ઈશ્વરની વચ્ચે કયું મેઇન ફેક્ટર છે? કર્મનું. હું જે કર્મ કરું એને અનુરૂપ ફળ મને પ્રાપ્ત થાય છે. તો સુખ એ પુણ્ય કર્મનું ફળ છે, દુઃખ એ પાપ કર્મનું ફળ છે. સુખ જીવનમાં મળે જેનાથી મન પ્રસન્ન નિર્મલ રહે છે, અને એવી સુખની સ્થિતિમાં મનુષ્ય ઘણો સારો વિચાર પણ કરી શકે જો એનો ઉપયોગ કરે તો. અને દુઃખ જે મળે છે એમાં પણ ઘણો સારો વિચાર થઈ શકે, કારણ કે વાસ્તવમાં તો મનુષ્યને ઘડનાર કોણ છે? દુઃખ જ છે. દુઃખથી જ મનુષ્ય ઘડાય છે. માટે ઈશ્વર દ્રષ્ટિથી જોઈએ તો જીવને સુખ કે દુઃખ જે કંઈ પણ મળે છે એ શેના માટે છે? એને ઘડવા માટે જ છે, કંઈક શીખવવા માટે છે. સુખ બહુ આવ્યું, નમ્ર બને, બીજાને વહેંચતા શીખે. દુઃખ આવ્યું, એમાંથી કંઈક વિવેક ડાપણ પ્રાપ્ત કરી લે. તો સુખ દુઃખ બંને ઈશ્વર થકી છે, મનુષ્યના કર્મ દ્વારા. આગળ કે છે ભવઃ. ભવ અને અભાવઃ. ભવ શબ્દનો અર્થ થાય છે ઉદ્ભવ, સર્જન, નિર્માણ. અને આપણે જાણીએ છીએ સર્જન કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. કંઈ પણ એકદમ નૂતન સર્જન જીવ કરી શકતો નથી, કારણ કે જીવ રો મટીરિયલ ઉત્પન્ન કરી શકતો નથી. એ તો કોણે કરેલું છે? ઈશ્વરે જ. આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી આ બધું કોણે બનાવેલું છે? પરમાત્માએ. અને એને ભેગા કરીને, છૂટા કરીને, વધારે ઓછા કરીને માણસ શું કરે છે? સર્જન કરે છે. જે કંઈ પણ જગતમાં છે એના મૂળભૂત નિર્માણ કરતા, સર્જન કરતા, ક્રિએટર કોણ છે? ઈશ્વર જ છે. જડ ચેતન સર્વ પદાર્થો જે પણ આપણને અનુભવમાં આવે છે એનું નિર્માણ કોના થકી થાય છે? ઈશ્વર થકી જ થાય છે. એટલે જ આપણે કહીએ કે મનુષ્ય ધૂળનો એક કણ પણ નવો ઉત્પન્ન કરી શકતો નથી. આ જે કંઈ પણ રો મટીરિયલ છે એમાંથી એ કંઈક નવા વિષયો, નવા પદાર્થો ઉત્પન્ન કરે, પણ મૂળભૂત જે છે એ તો ઈશ્વર જ નિર્માણ કરે છે. માટે ભગવાન કહે છે ભવઃ, ઉદ્ભવ જે કંઈ પણ છે એ બધું જ મારા થકી છે. અને આના થકી ભગવાન કહે છે કે માટે તું કંઈ પણ નિર્માણ કરે તો અભિમાન કરવું નહીં, કારણ કે રો મટીરિયલ તો કોનું છે? મારા થકી જ આવેલું છે. અને એ બધાને ભેગા કરવાનું કેટલી માત્રામાં, કેવી રીતે, કયા સ્થાનમાં, કયા દેશમાં, આ બધી બુદ્ધિ છે એ પણ ક્યાંથી છે? મારા થકી જ છે. જીવ વિચાર કરે ને તો પોતે સાવ શૂન્ય જ થઈ જાય, કંઈ બાકી રહેતું નથી. છેલ્લે બાકી રહે એક ચૈતન્ય. તો ચૈતન્યથી તો ઈશ્વર જીવમાં કોઈ ભેદ જ નથી. તો આ હકીકત છે, આ સત્યતા છે. આવી બધી સત્યતા, વાસ્તવિકતા જો મનની સામે રહે તો જીવન કેટલું નિર્મળ થઈ જાય. મિથ્યાભિમાન, કામ, ક્રોધ, રાગ, દ્વેષ આ બધું જ મનમાંથી સાફ થતું રહે. મન નિર્મળ થાય તો જીવન નિર્મળ થાય, બહુ સહજ રીતે એ વહેતું રહે.
તો ભગવાન અહીંયા ફરી ફરીને એટલા માટે જ દર્શાવે છે અભિમાનને મિથ્યા રૂપે જીવ જોઈ શકે. તો ભવઃ આગળ કે છે અભાવ, વસ્તુ ઉત્પન્ન થાય અને પછી શું થાય? એનો અભાવ થાય. ઉત્પન્ન થાય એનો ભાવ યાને હોવાપણ, અને પછી શું? અભાવ, અભાવ હે અને ન હોવાપણું ન રહે, એનો નાશ થઈ જાય, સંહાર થઈ જાય. ઈશ્વર કહેશે કે સંહાર પણ કોના થકી છે? મારા થકી જ છે. ભવઃ અભાવ, ઉત્પત્તિ હું કરું છું, સંહાર પણ હું કરું છું. જગતમાં આ સર્જન વિસર્જન, ઉત્પન્ન થવું, નષ્ટ થવું, આ પ્રક્રિયા સતત ચાલતી જ રહેશે. અને આ કોના થકી ચાલે છે? ઈશ્વર થકી જ ચાલે છે. ભવઃ અભાવ. આગળ કહેશે ભયમ અભયમ, જેના વિશે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.